નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ધ્રુવ એનજી હેલિકોપ્ટર હવે સામાન્ય નાગરિકો પણ કરી શકશે મુસાફરી. ભારતીય સેનાનું શક્તિશાળી ધ્રુવ એનજી હેલિકોપ્ટર હવે નાગરિક સેવાઓ માટે ઉપલબ્ધ રહેશે. HAL દ્વારા નિર્મિત આ નેક્સ્ટ જનરેશન હેલિકોપ્ટર બેંગ્લોરમાં પ્રથમ ઉડાન ભરી, જેને ઉડ્ડયન મંત્રી નાયડુએ લીલી ઝંડી આપી છે. અત્યાર સુધીમાં માત્ર સશસ્ત્ર દળો માટે વપરાતું આ હેલિકોપ્ટર હવે મેડિકલ ઇમરજન્સી, પ્રવાસન અને આપત્તિ રાહત કાર્યોમાં મદદરૂપ થશે, જેથી અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધવાની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાથદ્વારામાં ભક્તોનું ઘોડાપૂર. નવા વર્ષની શુભ શરૂઆત કરવા શ્રીનાથજીના દર્શને દરરોજ 25 થી 30 હજાર શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના ભક્તોમાં રાજભોગ ઝાંખી માટે ભારે ઉત્સાહ છે. ભીડને કારણે શહેરની 200 હોટલો અને ધર્મશાળામાં ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયા હતા અને ફૂલ પણ થઈ ગયા છે. પાર્કિંગની સમસ્યા વચ્ચે પણ શ્રદ્ધાળુઓ કુંભલગઢ અને દ્વારકાધીશના દર્શન પણ કરી રહ્યા છે. ભક્તોની સંખ્યામાં હજુ પણ મોટો વધારો થવાની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઋષિ મુનિઓ તાંબાના લોટામાં જ કેમ પાણી પીતા હતા? આધુનિક વિજ્ઞાન જેને આજે સ્વીકારી રહ્યું છે તે નેનો સાયન્સ આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષોથી જાણતા હતા. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીમાં પોલિગોડાયનેમિક ઇફેક્ટ ઉત્પન્ન થાય છે, જે પાણીને કુદરતી રીતે શુદ્ધ કરે છે. તાંબામાં રાખેલું પાણી આંતરડાની સફાઈ સાથે શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓગાળવામાં અને થાઇરોઇડ ગ્રંથિને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ચીન કહે છે કે ભારત પાકિસ્તાન તણાવમાં મધ્યસ્થી કરી રહ્યું છે. ઢાકામાં ભૂતપૂર્વ PM ખાલિદા જિયાનું અંતિમ સંસ્કાર S જયશંકર પણ હાજરી આપશે. આધાર અને પાન કાર્ડ કરવાની આજે લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. સ્વિગી, ઝોમેટો, એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતના ડિલિવરી કામદારોની આજે હડતાળ. આજે અયોધ્યામાં રામ મંદિરની બીજી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત જાપાન અને પછાડીને ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારત જાપાન અને પછાડીને વિશ્વનું સૌથી ચોથું અને મોટું અર્થતંત્ર બની ગયું છે. વર્ષના અંતે આવેલી આર્થિક સમીક્ષા મુજબ ભારતની GDP $4.18 ટ્રિલિયન પર પહોંચી ગઈ છે. હવે ભારત આગામી 2.5 થી 3 વર્ષમાં જર્મનીને પછાડીને ત્રીજા સ્થાને પહોંચવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે. 2030 સુધીમાં ભારતની GDP $7.3 ટ્રિલિયન થવાનો અંદાજ છે, જેની અંતિમ પુષ્ટિ 2026માં IMFના સત્તાવાર આંકડાઓ દ્વારા કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર એર સ્ટ્રાઇક. સાઉદી અરેબિયા યમનના મુક્કલા એરપોર્ટ ઉપર હવાઈ હુમલો કરીને UAE થી આવતા હથિયારોના જથ્થાને નિશાન બનાવ્યો છે. સાઉદીનો દાવો છે કે આ સસ્તો અલગાવવાદી જૂથ STC માટે પણ હતા. આ ઘટના બાદ યમન સરકારે 90 દિવસની કટોકટી જાહેર કરી હતી. UAE સાથેનો સંરક્ષણ કરાર રદ કર્યો છે. મિત્ર દેશો સાઉદી અને UAE વચ્ચે વિવાદ થતા ખાડી દેશોમાં રાજકીય ગરમાવો અને યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિરીટ પટેલ હવે દંડક પદથી રાજીનામું નહીં આપે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસ પક્ષના દંડક પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ પ્રેશર ટેકનિક નહોતી, પરંતુ પક્ષમાં થયેલી વિવાદાસ્પદ નિમણૂકો સામેનો વિરોધ હતો. અમિત ચાવડાએ જન આક્રોશ યાત્રા બાદ પ્રશ્નોને ઉકેલની ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો. ભાજપે આ જૂથબંધી પર કટાક્ષ કરતા તેને કાર્યકર્તા આક્રોશ યાત્રા ગણાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષ ક્યાં ઉજવાય છે? વિશ્વમાં નવા વર્ષની સૌપ્રથમ ઉજવણી સમોઆ અને કિરિબાતી ટાપુઓ પર કરવામાં આવે છે. ભારતીય સમય મુજબ 31 ડિસેમ્બરના રોજ બપોરે 3:30 જ ત્યાં નવું વર્ષ શરૂ થઈ જાય છે. એશિયામાં જાપાન અને દક્ષિણ કોરિયામાં રાત્રે 8:30 વાગે નવું વર્ષ ઉજવે છે, જ્યારે US માઇનર આઉટલાઇનિંગ આઇસલેન્ડમાં સૌથી છેલ્લે એટલે 1 જાન્યુઆરીના રોજ સાંજે 5:35 નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીવમાં સિલિન્ડર બ્લાસ્ટ, તમામ ઘર વખરી બળીને ખાક. દીવના ગોગલામાં મીઠા બાબા વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે ગેસ સિલિન્ડર ફાટતા ભયાનક આગ લાગી હતી. ભાડાના મકાનમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં ઘરનું અનાજ, કિંમતી દસ્તાવેજો અને તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો છે. ફાયર બ્રિગેડે સમય સૂચકતા વાપરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ જીવનભરની મૂડી નાશ પામી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાલયોનો નશો ઉતારવા માટે પોલીસ સજ્જ.
વર્ષ 2025 ને વિદાય અને 2026 ને આવકારવા ગુજરાતના મહાનગરોમાં થનગનાટ છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં ભીડવાળા રસ્તાઓ પર વાહનો માટે પ્રતિબંધ મૂકીને વૈકલ્પિક રૂટ જાહેર કરાયો છે. નશો કરનારાઓને પકડવા માટે પોલીસે બ્રેથ એનાલાઇઝર સાથે તૈનાત રહેશે, જ્યારે સી ટીમ સિવિલ ડ્રેસમાં રોમિયોગીરીને ડામશે. પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે, જેથી નાગરિકો નિર્ભયપણે નવા વર્ષની પાર્ટીઓમાં આનંદ માણી શકે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુરખા ઉતારી મહિલાઓ રસ્તા પર જોવા મળી, મોટો બળવો. ઈરાનમાં આર્થિક પાયમાલી અને કટ્ટરવાદી શાસન વિરુદ્ધ લાખો લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. મોંઘવારીનો દર 42.2% પહોંચતા તહેરાન સહિત અનેક શહેરોમાં તાનાશાહી મુર્દાબાદના નારા લાગી રહ્યા છે. મહિલાઓ બુરખા ફગાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઇઝરાયલ અને અમેરિકાના વધતા દબાણ વચ્ચે સુપ્રીમ લીડર ખામનેઈ સાથે સર્જાયેલું આ સંકટ ઈરાનના ઇસ્લામિક શાસન માટે મોટો પડકાર બની રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.